કસરો કે હું હાવ પાંદડા ખૈરા ખૈર ને હું વાયરા વાય. આ કોનું સંપલ્યું હશે? જો તો ફાફડા સાપ છે, જેના પગ લાંબા ટણ જેવા હશે એનું આ સંપલ્યું હશે. પાછું તો અમાર વાળામાં નાખ દે કથડીનું. છે સંપલ્યું આમ હારું, પણ કોકની પનો તે આપણે શું કરવી કા? ગયું ઘરે આપણે હું લાઈવ ને બધું કસરા ટોપલીમાં જવા દો. એક તો ઉધરા ને હાવ મારે તો હવે બોલવાના હોય નથી. ઈસલ બેન જો હોય તો અહીંયા શું પડ્યું છે? જલ્દી આવો. એ આવો. એક તો આવું ગરું બોલતું નથી, ગરું હું ઓલું ગરું બોલાતું નથી. હે ભગવાન, એ આવું જલ્પા બેન, એ જલ્દી આવું સોનલ બેન. એ આવું છું આની એક તો હવારના પોરમાં હંપાઈ છે હાવ. રાહુ છે એટલે સોનલ બેન હું તમને એટલે જ બોલાવું છું કે સવારના પોરમાં અહીંયા આવું બધું કેમ કચરો પડ્યો છે? જો હોય છે રાહુ છે જલ્પા બેન. કચરો તો સમજા સોનલ બેન, પણ આ શું છે? કાચની બાટલીઓ. હેલા પાંદડા ને આ પ્લાસ્ટિકની બોટલ તો જો ડૂસો સુથો વારી નાખી હાવ પીને સીધી ફટાક રેગાની કા. એની સોનલ બેન આ જોવો ને કાચની બોટલ. હા એ લાવ જરી ખૂંકો તો, મને બીક લાગે છે આ કે દારૂ બારૂની બોટલ છે ની ને. મને પાછું હું ગરું પકડાઈ ગયું છે ને ઉધરા આવે હે તે કાંઈ ના હવાદ આવે ના કાંઈ જાય તે કાંઈ ખબર નહીં પડે. તમે જરી ખૂંકો ને સોનલ બેન, મને બીક લાગે. હવે એમાં બીવાનું ના હોય, હું તો શું અહીંયા આમ તો મને બીક લાગે, પણ હું ગીલ્યો ને લાવ અહીંયા તો ઊભી છું. સોનલ બેન વાસ આવે છે, એકદમ બદબુ છે દારૂની.